નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તેની હું તમને ટૂંકમાં માહિતી આપું તો આપણે આજે માણસોના અંગત જીવનમાં થતી સમસ્યાઓ વિશે વાત કરીશું. આ એવી સમસ્યાઓ છે જે માણસો મોટાભાગે પોતાના જાહેર જીવનમાં કોઈની સાથે શેર કરવાનું ટાળતા હોય છે. તો ચાલો હવે જાણીએ એવી જ સમસ્યાઓ અને તેમના સમાધાનો. પ્રશ્ન 1. હું એક યુવાનને પ્રેમ કરું છું. તે મારી જ્ઞાતિનો જ છે, પરંતુ અમારા પરિવારની સરખામણીએ એનો પરિવાર નીચો ગણાય. એના માતા પિતા અમારા લગ્ન માટે તૈયાર છે, પણ મારા પરિવારજનો રાજી નથી થતા. મેં એમને ઘણું સમજાવ્યું, પણ તેઓ માનતા નથી. મારે શું કરવું જોઈએ? આવો એક યુવતીનો પ્રશ્ન છે. તો ચાલો જાણીએ તેમનો ઉત્તર. તમે જે યુવાનને પ્રેમ કરો છો એ તમારી જ્ઞાતિમાં તમારા પરિવારથી નિમ્ન પરિવારનો છે. તેથી કદાચ તમારા પરિવારજનો મંજૂરી ન આપતા હોય એવું બનવા જોગ છે. તમે તમારા પરિવારજનોને સમજાવો કે હવે જ્ઞાતિ, ઊંચ નીચ વગેરે જેવા બંધનો રહ્યા નથી. હવેના જમાનામાં યુવક યુવતી એકબીજાને પસંદ કરતા હોય, સમજતા હોય અને સમાન બૌદ્ધિક સ્તર ધરાવતા હોય તેનું વધારે મહત્વ છે. તમે બંને એકબીજાને સારી રીતે સમજો છો, પસંદ કરો છો અને વળી યુવાનના માતા પિતા તરફથી તમને મંજૂરી મળી ગઈ છે, તો તમારા પરિવારજનોને વાંધો ન હોવો જોઈએ. પ્રશ્ન 2. મારી પતિ 6 મહિના પહેલા બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ છે. તે દર શનિ રવિ અહીં આવે છે અને બાકીના દિવસો એમની જ્યાં ટ્રાન્સફર થઈ ત્યાં રહે છે. અમારે હજી કોઈ સંતાન નથી. મેં મારા પતિને તેમની સાથે રહેવા જવા માટે કહ્યું તો એ મને નથી લઈ જતા. મારે આનો અર્થ શું સમજવો? આવો એક મહિલાનો સવાલ છે. તો ચાલો હવે આપણે તેમને ઉત્તર આપીએ. તમારા પતિની ટ્રાન્સફર થઈ અને એ દર અઠવાડિયે ઘરે આવે છે, બાકીના દિવસોમાં જ્યાં ટ્રાન્સફર થઈ છે ત્યાં રહે છે, તો એમાં તમને કંઈ સમસ્યા ન હોવી જોઈએ. હજુ તમારે સંતાન નથી અને એમની સાથે રહેવા જવા ઈચ્છો છો એ સારું છે, પણ એ નથી લઈ જતા એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. પતિ સાથે ખુલ્લા મને આ બાબતે વાત કરો. બનવા જોગ છે કે તેઓ તમને હેરાનગતિ થાય એવું ન ઈચ્છતા હોય. પ્રશ્ન નંબર 3. મારી જ સોસાયટીનો એક યુવાન મારી બહેનપણીને પ્રેમ કરે છે. આ વાતની જાણ એ યુવાને મને કરી હતી. મને એના પ્રેમને આગળ વધારવામાં સાથ આપવા માટે પણ કહ્યું હતું, પરંતુ મેં એને ના કહી. મારી બહેનપણી જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એણે મને જ આ માટે જવાબદાર ઠેરવી મારી સાથે સંબંધ તોડી નાખ્યો. મારે શું કરવું? હું મારી બહેનપણીને કઈ રીતે સમજાવું? આ એક યુવતીનો પ્રશ્ન છે. તમારી બહેનપણીના મનમાં તમારા માટે ગેરસમજ થઈ છે અને તેથી એ તમારા સાથે સંબંધ તોડ્યો છે. જો કે તમે જો અત્યારે એને કંઈ પણ સમજાવવા જશો તો એ સમજશે નહીં, તે વધારે ગૂંચવણો અનુભવશે. તમે યુવાનને આ અંગે સ્પષ્ટતા કરવાનું કહો, જેથી તમારી બહેનપણીને ખ્યાલ આવે કે તમે આ બાબતમાં કોઈ રીતે જવાબદાર નથી. તે સાથે એને એ પણ જણાવો કે તેના લીધે તમારા બંનેના સંબંધો તૂટ્યો છે અને બિનજરૂરી રીતે તમારું નામ વચ્ચે લેવાયું છે. એ યુવાન બધી સ્પષ્ટતા કરશે તો તમારી બહેનપણીના મનમાં જે ગેરસમજ છે તે દૂર થઈ જશે અને એ તમારી સાથે ફરી પહેલા જેમ વર્તન કરશે. પ્રશ્ન 4. મારી સગાઈ થઈ ગઈ છે. મને જાણવા મળ્યું છે કે યુવતી મારી સાથે સગાઈ થઈ તેના પહેલા કોઈ બીજા યુવાનને પ્રેમ હતો. તેના માતા પિતાએ સંબંધ માટે રાજી ન થવાથી મારી સાથે સગાઈ કરી છે. લગ્ન પછી એ એના પ્રેમી પાસે જતી રહેવાની છે. મારે આ વાત સાચી છે કે નહીં તે કઈ રીતે જાણવું? આવો એક યુવાનનો પ્રશ્ન છે. તો ચાલો જાણીએ તેમનો ઉત્તર. તમારી સગાઈ જેની સાથે થઈ છે
તે યુવતી વિશે તમને જે વાતો જાણવા મળી છે તે અંગે તમે વધારે પડતું વિચારી રહ્યા છો. તમને જે વાત જાણવા મળી છે તે વિશે તમે એકવાર એ યુવતી સાથે અથવા તેની હાજરીમાં તેના માતા પિતા સાથે ચર્ચા કરો. તેમને જેણે આવી વાતો કહી હોય તે વ્યક્તિને પણ જો હાજર રહી શકે એમ હોય તો ચર્ચા દરમિયાન તો વધારે સારું રહેશે. આમ કરવાથી એ યુવતીની વાસ્તવિકતાનો તમને તો ખ્યાલ આવશે જ, સાથોસાથ આ વાત સાચી હોય તો તેના માતા પિતાને પણ જાણ થશે. જો ખોટી વાત હોય તો જેને તમને આવી વાતો કહી છે એને પણ સમજાશે કે કોઈ યુવતીની ખોટી વાતો કરવાથી કેવું પરિણામ આવી શકે. પ્રશ્ન 5. હું પહેલા જે જગ્યાએ જોબ કરતી ત્યાં મારા જ સ્ટાફની એક યુવતી સાથે મારો સંબંધ સરસ હતો. હવે મેં બીજી જગ્યાએ જોબ શરૂ કરી છે. મને એના વિના ગમતું નથી. એવી ઈચ્છા થાય છે કે મારી જૂની જગ્યાએ પાછી જતી રહું. સમજાતું નથી હું શું કરું? આવો એક યુવતીનો પ્રશ્ન છે. તો ચાલો તેમને આપણે ઉત્તર આપીએ. તમે જ્યાં પણ જોબ કરતા હો ત્યાં તમને આર્થિક રીતે વધારે લાભ થતો હોય તો જોબ બદલાવવાની જરૂર નથી. એક વાત યાદ રાખો, તમે જોબ કરો છો, કોઈની સાથે સંબંધો બનાવવા નથી જતા. તે યુવતીએ પોતાની જોબ ચાલુ રાખી છે. તમે શા માટે જે સારી જોબ છે તે છોડવાનું વિચારો છો? દરેક વ્યક્તિ પોતાનું હિત પહેલા જોતી હોય છે અને જો આર્થિક લાભ વધારે સારો મળતો હોય તો જોબ છોડવા જેવી વ્યર્થ વાત વિચારવાની જરૂર નથી. નવી જોબમાં થોડા દિવસ તમને એકલું લાગશે, પછી તમે ટેવાઈ જશો. કોઈ પણ વ્યક્તિ માટે જોબ છોડવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 6. હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો છું. નાનપણથી જ મારો વિચાર હતો કે હું વિદેશ ભણવા જઈશ, પણ મારા માતા પિતા મને વિદેશ ભણવા જવા મોકલવા માટે તૈયાર નથી. એમની દલીલ એવી છે કે વિદેશ જયા પછી સંતાન ત્યાંના જ બની જતા હોય છે અને માતા પિતાને ભૂલી જતા હોય છે. મારે એમને કઈ રીતે સમજાવવા? આ એક કિશોરનો પ્રશ્ન છે. તો ચાલો તેમનો ઉત્તર આપીએ. તમારી ઈચ્છા વિદેશમાં ભણી સારી કમાણી કરવાની છે તે સમજી શકાય, પણ તમારા માતા પિતાની જે દલીલ છે તે પણ યોગ્ય છે. મોટા ભાગના કિસ્સામાં આવું જ બનતું હોય છે કે સંતાનો વિદેશ ભણવા જાય છે, પછી ત્યાં તેમને સારી જોબ મળી જાય તો તેઓ ત્યાં જ રહી જતા હોય છે. તેમને પોતાના દેશમાં પાછા ફરવાની કે માતા પિતાની ચિંતા થતી નથી. આ સ્થિતિમાં તમે માતા પિતા રાજી ન થાય તે સમજી શકાય એવું છે. તમે તમારા માતા પિતાને સમજાવો અને ખાતરી આપો કે ત્યાંથી સારું ભણી પાછા તમારા દેશ આવશો અને તેમની સાથે જ રહેશો, અથવા જો તમે વિદેશ સારી જોબ મળે તો તેમને પણ ત્યાં બોલાવી લેશો. આ રીતે સમજાવશો તો કદાચ તેઓ માની જાય. પ્રશ્ન નંબર 7. મેં એકવાર મારા મામાની દીકરીને સ્નાન કરતા જોઈ હતી. તેનું ધ્યાન નહોતું અને મેં તેને અગાસી પરથી નહાતા જોઈ. ત્યારથી એ મારા મનમાં વસી ગઈ છે. હું તેને મારી બનાવવા ઈચ્છું છું, પણ એ તૈયાર નથી. હું એને કઈ રીતે મનાવું? એક યુવાનનો પ્રશ્ન છે. તો ચાલો તેમનો ઉત્તર આપીએ. તમારા મામાની દીકરી તમારી બહેન થાય. તમે સૌ પહેલા તો તેને અગાસી પરથી સ્નાન કરતા જોઈ એ જ તમારી ભૂલ ગણાય. ઘરમાં બહેન, દીકરી કે માતા સ્નાન કરતા હોય ત્યારે એમને જોવા કોઈ પણ રીતે યોગ્ય ન કહેવાય. તમને એ ગમી ગઈ, એની પાછળ માત્ર ને માત્ર શારીરિક આકર્ષણ છે. વળી એ તમારા બનવા તૈયાર નથી એ બરાબર છે, કેમ કે એને તમારા અને એના સંબંધનો ખ્યાલ છે. એને મનાવવાનો વિચાર છોડી દો અને બને એટલા એનાથી દૂર રહો. તમારા બંનેના હિતમાં રહેશે. જો તમારી ઉંમર લગ્ન કરવા લાયક થઈ ગઈ હોય તો માતા પિતાને કહી યોગ્ય પાત્ર શોધી લગ્ન કરી લો. આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમને પણ જો આવી કોઈ સમસ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં આવા જ સવાલો અને જવાબો સાથે. ધન્યવાદ.